જોઈ રહ્યા છે કે ખરાબ માર્કેટમાં આઈટીનું પ્રદર્શન ખૂબ જ આજે આપણને શાનદાર જોવા મળ્યું છે, પરંતુ યુબીએસસી તરફથી જે રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ ફોકસ કરીએ છીએ. તેમનું કહેવું છે કે 3 મહિનામાં આઈટી શેર્સમાં લગભગ 15% થી 20% જે છે અહીંયા આપણને ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. અને અગર પી રેશિયોની વાત કરશું તે પણ લગભગ 12 થી 21% અહીંયા ઘટતા જોવા મળ્યા છે. તેમનું કહેવું છે કે પરિણામ ખરાબ થવાની જે જાહેરાત છે તેનો જે ડર જે છે તે આ બધી જ આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્વાર્ટર 4ના પરિણામ ખરાબ આવી શકે તેવા અનુમાનનો ડર જે છે આ માર્કેટ પર જોવા મળી રહ્યો છે, શેર્સ પર જોવા મળી રહ્યો છે. તે સાથે તેમને પણ કહેવું છે કે આઈટી કંપનીઓના મતે ખાસ કરીને વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા જે છે તે અહીંયા વધતી જોવા મળી રહી છે અને અનિશ્ચિતતાની વચ્ચે ગ્રાહકોના ખર્ચ પર એક નજીવી અસર જે છે તે પણ જોવા મળી શકે છે. તે સાથે અર્નિંગ્સ જે છે તે 5 થી 7% ઘટવાના અનુમાન પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તે સાથે તેમને પણ કહેવું છે કે FY26માં વધુ સારું રહી શકે છે તેવા અનુમાન પણ તેઓ ક્યાંક ને ક્યાંક કશે કે અહીંયા તેઓ જોઈ રહ્યા છે કે FY25ની સરખામણીએ FY26 સારું રહી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે ટૂંકા ગાળામાં સેક્ટર્સની કંપનીઓ પર ખાસ કરીને પીમાં એટલે કે પી રેશિયો જે છે તે 5 થી 10%નો ઉછાળો જોવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને નજર કરીએ કે સીસી ગ્રોથ જે છે કે કેવી રીતે તેઓ અનુમાન આપી રહ્યા છે તેના પર ફોકસ કરીએ તો અગર ઇન્ફોસિસની વાત કરશું તો FY25માં અનુમાન જે 5% જે છે ત્યાં FY26માં તેઓ 5.5%ની રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. બીજી તરફ અગર આપણે TCSની વાત કરશું ત્યાં અનુમાન ઘટવાના અનુમાન જોવા મળી રહ્યા છે. FY25માં સીસી ગ્રોથમાં 4.1%ના અનુમાન છે, ત્યાં FY26માં તે 3.2% પર આપણને જોવા મળી શકે છે. પરંતુ HCL ટેક માટે ખૂબ જ એક બુલિશ તેઓ અહીંયા રિપોર્ટ આપી રહ્યા છે. 4.4% પર સીસી ગ્રોથ જે છે તે FY26માં 5.4% પર અનુમાન જોવા મળી રહ્યા છે. ટેક મહિન્દ્રા પર નજર કરો ત્યાં 0.2%ના અનુમાન છે, ત્યાં 26 માટે તેઓ 2.2%ના તેઓ અનુમાન આપી રહ્યા છે. અને અગર વિપ્રોની વાત કરશું તો FY25 માટે -2.3%ના અનુમાન આપી રહ્યા છે, ત્યાં FY26 માટે તેઓ 2.4%ના તેઓ અનુમાન અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને કંપનીના વેલ્યુએશનની પિક્ચર્સ પર પણ ફોકસ કરવા જે રાખવાની નજર છે. અહીંયા તેમનું કહેવું છે કે નિફ્ટી આઈટી 5 વર્ષની સરેરાશ કરતાં 5% ડિસ્કાઉન્ટ પર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને TCSની અગર જો વાત કરીએ છીએ તો 1.1 સ્ટાન્ડર્ડ ડિવિએશન પર 5 વર્ષની સરેરાશની નીચે જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઇન્ફોસિસનું પણ સેમ પિક્ચર જોવા મળી રહ્યું છે. તે પણ તેના 0.6% આપણને સ્ટાન્ડર્ડ ડિવિઝન જે છે અહીંયા જોવા મળી રહ્યા છે, જે 5 વર્ષના સરેરાશ નીચે આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ તેમનું કહેવું છે કે આઈટી કંપનીઓમાં જે ઘટાડો છે હવે વધુ અહીંયા નહીં જોવા મળી શકે અને આવનારા સમયમાં ગ્રોથ વધવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને કઈ કંપનીઓ પર કેવા રેટિંગ્સ આપી રહ્યા છે અને કેવા ટાર્ગેટ્સ આપ્યા છે તેના પર પણ ફોકસ કરવું જોઈએ. તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે ટેક મહિન્દ્રાને છોડીને TCS, ઇન્ફોસિસ, વિપ્રો જેવા કાઉન્ટર્સ માટે તેઓ બાય રેટિંગ્સના તેઓ અહીંયા અનુમાન આપી રહ્યા છે. ખાસ કરીને અગર TCSના લક્ષ્યની વાત કરશું તો તેમને રેટિંગ બાય આપ્યો છે, ત્યાં લક્ષ્યાંક તેમને 4,250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ઇન્ફોસિસ માટે 2100ના ટાર્ગેટ્સ આપી રહ્યા છે. HCL ટેક માટે પણ ખરીદારીની સલાહ છે. ટાર્ગેટ્સની વાત કરશું 2030ના આપ્યા છે. ટેક મહિન્દ્રા માટે સેલ રેટિંગ છે અને અગર ટાર્ગેટ્સની વાત કરશું 1470ના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. વિપ્રો માટે બાય રેટિંગ્સ છે અને અગર ટાર્ગેટ્સની વાત કરશું તો તેમને 315 રૂપિયા પ્રતિ શેર અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ નો ડાઉટ ક્વાર્ટર 4ના પરિણામનો ડર તો છે જ ક્યાંક ને ક્યાંક, પરંતુ યુબીએસસી જે છે તે થોડા ઘણા એક પોઝિટિવ વ્યૂ પણ અહીંયા તેઓ આપી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર સમગ્ર વિગત માટે. તો જુઓ, ખાસ કરીને યુબીએસ તરફથી જે રિપોર્ટ આપવામાં આવ્યો છે FY26ની અંદર અહીંયાથી સીસી ગ્રોથ થોડું ઘણું વધતું જોવા મળે એવું એક અનુમાન છે. અત્યાર સુધી આપણે જોયું છે કે એ જ અપેક્ષાને કારણે અત્યારે આપણને FY25માં ઘણા બધા આઈટી સ્ટોક્સ આપણને થોડા બોટમ આઉટ થતા જોવા મળ્યા છે. અને આગળ વધી અને આને પર ચર્ચાને થોડી આગળ વધારીએ તો આમ તો આપણે આ બધી જે યુબીએસનો રિપોર્ટ છે ખાસ કરીને લાર્જ કેપ કંપનીઓ પર છે, પરંતુ આજના દિવસે મિડ કેપ કંપનીઓ પર ખાસ નજર રાખવાની છે. કારણ કે જો પરસિસ્ટન્ટ સિસ્ટમ આજે વાયદાની અંદર ટોપ ગેનર છે, અત્યારે લગભગ 3.5% જેટલી તેજી 3.1% જેટલી તેજી અહીંયા જોવા મળી રહી છે. કોફોર્જ 2.5% જેટલો આજના દિવસે ઉપર લાગી રહ્યો છે. અને સોબિલજી, આ બંનેના ચાર્ટ જુઓ આજે ઘણા પોઝિટિવ છે. ખાસ કરીને પરસિસ્ટન્ટની વાત કરીએ તો આજના દિવસે એક સારું બ્રેકઆઉટ અહીંયા આવ્યું છે. નો ડાઉટ 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ટકવા માટે થોડા પ્રયાસો આજે કરી રહ્યું છે, પરંતુ એક બ્રેકઆઉટ આજે ચોક્કસથી છે. એક 5000 પાસે મલ્ટિપલ સપોર્ટ લીધા બાદ કોફોર્જમાં પણ જો આજના દિવસે એક સારી ઉછાળા સાથેનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા પણ થોડાક મૂવિંગ એવરેજીસ 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસનું થોડું રેઝિસ્ટન્સ નડી રહ્યું છે, પરંતુ લાગે છે કે અહીંયા જો થોડુંક પોઝિટિવ ક્લોઝિંગ આવે કે અત્યારે 1-2 દિવસ માટે કે થોડા શોર્ટ ટર્મ માટે આ બે સ્ટોકને ધ્યાનમાં રાખવા જોઈએ.
ડેફિનેટલી આઈટીમાં બે ત્રણ દિવસથી સારું મોમેન્ટમ છે અને આ જે અત્યારે બાઉન્સ શરૂઆત થઈ છે એ મને લાગે છે કે એક સારી એવી બાઉન્સ જોવા મળશે. આપણે પ્રેસિસ્ટન્સમાં અગર આપણે જોઈએ તો હાઈ 6770 ની આસપાસનો એક હાઈ બનાવ્યો હતો અને નીચેમાં 5000 નો લો બનાવ્યો હતો. તો આ આખો જે ઘટાડો છે એનું એક 50% રિટ્રેસમેન્ટ અગર આપણે પકડીએ તો અરાઉન્ડ 5900 ને 6000 ની આસપાસના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એટલે મારો જે ટાર્ગેટ રહેશે એ 5900 નો પ્રેસિસ્ટન્સમાં રહેશે અને નીચેમાં અગર આપણે સ્ટોપ લોસ લગાડવો હોય તો એક આજનો લો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી ચાલવું અને 5430 ની આસપાસનો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 5900 નો ટાર્ગેટ ઇન પ્રેસિસ્ટન્સ. સેમ કોફોર્સમાં પણ એ જ છે. કન્સોલિડેશન આપણે લાસ્ટ 2 મહિનામાં જોયું અને લાસ્ટ 6 મહિનામાં જે આપણે આખો ઘટાડો જોયો ફ્રોમ 10,000 લેવલ્સ થી નીચેમાં 7,000, એનો આખો 50% અગર આપણે રિટ્રેસમેન્ટ પકડીએ તો એ અરાઉન્ડ 8,600 ની આસપાસ આવે છે અને એ જ મારો ટાર્ગેટ રહેશે આ સમયે. અને જે સ્ટોપ લોસ રહેશે એ એકદમ સ્ટ્રિક્ટ રહેશે. 20 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ which is 7,680 આ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 8,600 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરવા. અત્યારે આઈટી અને મેટલ આ બે સેક્ટર સારા લાગે છે અને આની અંદર આપણે મોટા સ્ટોક્સમાં જેમાં મોમેન્ટમ હોય એમાં આપણે ટ્રેડ કરવું. વ્યૂ બનતો દેખાયો છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોર્જ માટે. પર્સિસ્ટન્ટ માટે વાત કરી લઈએ તો 5,900ના ટાર્ગેટ, 5,430નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને કોફોર્જની વાત કરી લઈએ તો અહીંયા 8,600 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે, જ્યાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે ફોલો કરવાનો છે 7,680નો. તો બંને કંપની માટે એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાયો છે અને બંને સ્ટોક પર વ્યૂ પોઝિટિવ છે, ધ્યાન રાખવાનું રહેશે આઈટી સ્પેસમાંથી. એ સાથે જ